પ્રવીણ, શું ગુજરાતમાં દારૂબંધી એક દંભ છે? ગઈકાલે જેવા સમાચાર આવ્યા કે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં મહેમાનો, અધિકારીઓ અને ત્યાં કામ કરતા કર્મચારીઓ માટે દારૂ પીવાની છૂટ, લઈ જવાની મનાય છે પરંતુ છૂટ છે. તો અંતર મપાયું ગૂગલ મેપ દ્વારા કે મહાત્મા મંદિર ગાંધીનગર થી ગિફ્ટ સિટીનું અંતર થાય છે 13.7 કિલોમીટર. જે હળવી છૂટ આપવાની વાત કરાઈ છે, આ છૂટ ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે અપાય તો અલગ અલગ રિએક્શન પણ આવ્યા. એ ગાંધીવાદીઓથી લઈને, સંત સમાજથી લઈને, મહિલા અગ્રણીઓથી લઈને સાથે સાથે વિપક્ષ પણ છે. દુઃખદ ગણાવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ તો કહ્યું કે દારૂબંધી જ હટાવી દેવી જોઈએ, કેમ કે લઠ્ઠાકાંડમાં વાર તહેવારે આમ પણ લોકો મરે છે અને જ્યાં સુધી જનતા પાસેથી આમ તો ટેક્સ ઉઘરાવી જ રહી છે સરકાર, પણ જો દારૂબંધી હટે તો ટેક્સની આવક પણ થાય. પણ દારૂબંધી વચ્ચે જે 2 નંબરની આવક થાય છે એ એટલી મબલક છે, તેની પાછળનું જ કદાચ કારણ લોકો માની રહ્યા છે કે દારૂબંધી કેમ હટતી નથી. પરમિટ લેવી પડશે, પણ દરેક ગુજરાતીને ખબર છે કે ગુજરાતમાં દારૂ લેવો હોય તો પરમિટની પણ જરૂર નથી, 2 કે 3 ગણા ભાવે મળી જશે. પણ જે ગિફ્ટ સિટીમાં જે છૂટ અપાય છે, એ છૂટ જે ઉદ્યોગકારો છે કે રોકાણકારો છે એમને આવકારવા માટે અપાય છે. કેમ કે કોઈ પણ દેશમાં જશો તો નિયમો, દુબઈ હોય કે કોઈ પણ જગ્યા, જે નિયમો છે કોઈ પણ દેશના નાગરિક માટે, જે જ્યાં જાય છે તેમના માટે નિયમો સરકાર છે. તો પછી જો ગાંધીના ગુજરાતમાં દરેક વખતે આ ગાંધીના ગુજરાતમાં શબ્દનો ઉપયોગ કરીએ તો થોડું એમ પણ લાગે કે કેટલી વખત ઉપયોગ કરવાનો. આમ પણ ક્યાં કહેવા પૂરતી દારૂબંધી છે. તો પછી જો ગાંધીજી અહીંયા જન્મ્યા, રાષ્ટ્રપિતા છે, અને રાષ્ટ્રપિતાના રાજ્યમાં એટલા માટે દારૂબંધી કરાય કે એના દૂષણોથી કઈ કઈ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે. પણ રોકાણકારોને આવકારવા માટે ગાંધીજીની જે લકીર છે, એટલે પથ્થરની લકીર કહેવાય. નેતાઓ તો બહુ યાદ કરે છે ગાંધીજીને, પણ શું આ નિર્ણયમાં ભૂલી ગયા? અહીંયા ગાલિબનું એક ઉદાહરણ, એક કિસ્સો, અહીંયા ગાલિબની રચનાઓ છે તેને અવગણવાનો અમારો હેતુ નથી, પરંતુ ગાલિબનો એક કિસ્સો યાદ આવે છે. પટિયાલાના રાજા રણજીતસિંહજી એ તમામ કલાકારોને પ્રોત્સાહન આપતા હતા. તમામ કલાકારો તેમના રાજ્યોમાં આવે અને રાજ્યમાં આવીને પોતાની કલાકારી દેખાડે, મંચ આપતા હતા. ગાલિબને પણ બોલાવાયા, પણ ગાલિબ ન આવ્યા. ગાલિબ એટલા માટે ન આવ્યા કે ગાલિબ જે વિસ્કી પીતા હતા એ વિસ્કી પટિયાલામાં મળતી ન હતી. કહેવાનો ભાવાર્થ એ છે, આ ગાલિબ સરકાર છે, સરકાર એ સંદર્ભમાં કે જે રોકાણકારો આવે છે, ઉદ્યોગકારો આવે છે, ગાલીચો તો પથરાય છે, રેડ કાર્પેટ પથરાય છે, પણ એમને જે જોઈએ તો જ આવશે, શું એવી સ્થિતિ છે? અથવા તો આ નિર્ણયને થોડું અર્થઘટન કરીએ તો શું નીકળે છે? ખરેખર શું ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ? અથવા તો હોવી જોઈએ તો શું એટલી સખ્તાઈથી હોવી જોઈએ કે કાયદો બન્યા પછી પણ આપણે અમલવારી નથી કરાવી શકતા? આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. હિમાંશુભાઈ ભાયાણી જોડાશે, જે બિઝનેસ જર્નલિસ્ટ છે. ડોક્ટર વસંત પટેલ જોડાશે, જે પ્રેક્ટિસ કરે છે પણ સામાજિક અગ્રણી પણ છે. ટૂંક સમયમાં જ વધુ એક મહેમાન આપણી સાથે જોડાશે, કેમ કે દેવનાથ બાપુ જે આધ્યાત્મિક ગુરુ છે, સંત સમાજની પણ પ્રતિક્રિયા આવી રહી છે. વસંતે, આપથી શરૂઆત કરીએ. મેં ગાલિબ સરકાર આ શબ્દનો ઉપયોગ કર્યો. ગાલિબ સરકાર એવા લોકો માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે આવે છે તો આપણે એમને જે જોઈએ છે આપી દેવાનું. તો આ શું દંભ છે દારૂબંધીનો કે મહાત્મા મંદિરથી 13.7 કિલોમીટર દૂર જ તમારા માટે છૂટ છે? પ્રવીણભાઈ, જેવા સમાચાર મેં સાંભળ્યા તરત જ મેં ટ્વીટ કર્યું કે ભાઈ, એક બાજુ તમે ગીતા જયંતિ અને ગીતાના પુસ્તક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે, ગીતાના પાઠ, ગીતા જયંતિના દિવસે ગાંધીના ગુજરાત ગાંધીનગરમાં તમે દારૂબંધીની છૂટ આપો છો. આ કેટલું વ્યાજબી છે? મારી ગઈકાલની આ ટ્વીટ હતી. એટલે તમે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ ઉપર જ છે. પરંતુ બીજો પ્રશ્ન મારો તરત એ ઉભો થાય છે કે અમીરોને છૂટ અને ગરીબોને કેમ નહીં? તમે દારૂબંધીની છૂટ આપો છો તો ફક્ત જે અમીર છે એમને પીવાનું લાયસન્સ છે, એ ગિફ્ટ સિટીમાં જઈને પી શકે. જે ગરીબો પી રહ્યા છે દેશી દારૂ, એના કારણે લઠ્ઠાકાંડ થાય છે અને અત્યાર સુધીમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે, જે આ લઠ્ઠાકાંડ અથવા તો મિક્સચર વાળો જે દારૂ પીવાના કારણે, એના કારણે એ લોકોના આરોગ્યને પણ નુકસાન થાય છે. પણ મારે અત્યારે એક વાત યાદ કરાવી છે કે આઝાદી પહેલા અમે ઇતિહાસમાં ક્યાંય વાંચેલું છે, રાજા રજવાડા જયારે રાજ કરતા
ત્યારે આ અંગ્રેજો જે આવતા હતા દેશમાં વ્યવસાય કરવા માટે યુરોપથી ને ત્યાંથી, એ લોકો દારૂની બોટલો લેતા આવતા ત્યાંથી ઇમ્પોર્ટેડ. એટલે આપણા રાજા રજવાડાઓને પણ એવો શોખ હતો કે ઇમ્પોર્ટેડ દારૂ પીવા માટે એ લોકો અહીંથી એમનું ઘણું સોનું, તેજાના ને સૂકા મેવા એ બધું એના એક્સચેન્જમાં આપતા, અને પેલા લોકો એ લોકોને એડિક્ટ કરતા હતા. અને ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે સરકાર કોઈ પણ હોય, પરંતુ મારી દ્રષ્ટિએ આ ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટછાટ છે એ એક એવા ટર્નિંગ પોઈન્ટ ઉપર અને પ્રજા સમક્ષ એવું ઓપન થયું છે કે નીતિ મોટી કોર્પોરેટ કંપનીઓ જે ઈચ્છતી હોય છે એ પ્રમાણે બનાવવી પડતી હોય છે. એ કોઈ પણ સરકાર હોય, એ સરકાર કોર્પોરેટ કંપનીઓ આગળ લાચાર કેમ થઈ જાય છે એ મને ખબર નથી પડતી. એટલે સરકારે દારૂબંધી છૂટછાટ આપી અને મુક્તિ આપી છે તો સમગ્ર ગુજરાતમાં આપી દે, ગિફ્ટ સિટીમાં જ કેમ? ગાંધીજીના મૂલ્યો સામે, ગાંધીજીના મૂલ્યો કરતા જે આ નીતિ છે સરકારની અથવા તો કોર્પોરેટ માટે લાલજાજમ પાછળવાની ઉદ્યોગકારો, રાજાશાહી તો ગઈ, પણ રાજાના ઠાઠમાં જીવતા ઘણા બધા બહાર પણ ફરી રહ્યા છે દેશ બહાર. એ તમામ શું વધારે મજબૂત છે અથવા તો તે તમામ ઉપર છે ગાંધીજીના મૂલ્યો કરતા, જેના કારણે ગુજરાતમાં દારૂબંધી છે? ગાંધીજીના 1960 જ્યારે ગુજરાત ની સ્થાપના થઈ ત્યાર પછી કદાચ આ મોટામાં મોટો નિર્ણય હશે ગુજરાત માટે કે જે આખો યુટર્ન અહીંથી આવશે ગુજરાતમાં રાજનીતિમાં, અને લોકોની વ્યવસ્થાનું પરિવર્તન થશે કે ભાઈ ગુજરાતમાં દારૂબંધીની છૂટી અને મુક્તિ થઈ ગઈ. બંધીની જગ્યાએ મુક્તિ થવાની આ એક લિટમસ ટેસ્ટ સરકાર કરી રહી છે, હું મારું ચોક્કસ માનવું છે. હવે અહીંયાની છૂટી જે છે એની ડિમાન્ડ સુરતમાં પણ થશે, મોરબીમાં પણ થશે, ધોલેરામાં પણ થશે, કચ્છમાં પણ થશે, મહેસાણામાં થશે. બધી જગ્યાએ જે લોકોના મોટા કોર્પોરેટ હાઉસ છે એ લોકોની ડિમાન્ડ આવશે, અને એ ડિમાન્ડને અનુકૂળ સરકાર આગળ ધીરે ધીરે નિર્ણય લેશે, અને ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાંથી કદાચ 2024 પછી દારૂબંધી ઉઠી જાય તો પણ મને કઈ નવાઈ લાગશે. ઓકે, બહુ તમે સારા પોઈન્ટ ઉપર આવીને અટક્યા છો. હિમાંશુભાઈ ભાયણી આપણી સાથે બિઝનેસ જર્નલિસ્ટ છે. દારૂથી રેવન્યુ બાકી રાજ્યો કરતા દુહાઈ દેવાય છે હિમાંશુભાઈ, પણ જે સરકારની નીતિની વાત કરી કે સરકારની નીતિ હંમેશા ઉદ્યોગકારોને ગમે કે ડિમાન્ડ હશે કે ભાઈ ગિફ્ટ સિટીમાં અમે આવીએ, પણ આ ગાલીચો અને રેડ કાર્પેટ થી માનીને જે જોઈએ છે, મેં ગાલિબનું એટલા માટે જ ઉદાહરણ આપ્યું. શું એ પ્રકારની પરિસ્થિતિ છે કે આવનારા સમયમાં જે વસંતભાઈએ કહ્યું એ પ્રકારનો કોઈ નિર્ણય થાય તો આપણે અચરજ ન પામવું જોઈએ? હિમાંશુભાઈ, આઈ થિંક ડોક્ટર પટેલે જે વાત કરી એ દિશામાં વયું ગયું છે ઓલરેડી. આજે રાઘવજીભાઈ પટેલ અહીંયા હતા, અને આઈ થિંક બહુ દુઃખની વાત છે એકચ્યુઅલી કે પત્રકારો આ પેડલ કરી રહ્યા હતા, એમને પ્રશ્નો પૂછી રહ્યા હતા કે મોરબી વાળા માંગણી કરે છે, સુરત વાળા માંગણી કરે છે, રાજકોટના સોની બજારમાં લોકો માંગણી કરે છે કે ફોરેન થી આ બધા આવે તો અમને લિકર પીરસવા માટે શું. એટલે આ હવે એવું થઈ ગયું કે આ એક પ્રકારે જેને કહી શકાય કે આ ચલણમાં આવી ગઈ આ વાત. અને બહુ ક્લિયરલી જે ડોક્ટર પટેલે કીધું ઈ જ છે કે અત્યારે શરૂઆત છે એ ગિફ્ટ સિટી થી થઈ છે, પછી જેમ જેમ માંગ આવતી જશે એમ સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારે દારૂબંધી તમે હટાવી દેશો એવી સંભાવના અત્યારે લાગી રહી છે. આ પરિસ્થિતિમાં શું થશે હું તમને કહું કે કાયદો અને એની ક્લેરિટી શું છે ને એ સમજાતું. અત્યારે પરિસ્થિતિ છે કે વાઇન શોપ્સમાં કે જ્યાં પણ ક્યાંય 5 સ્ટાર હોટલ્સમાં લોકો પાસે પરમિટ હોય, હેલ્થના બેઝ ઉપર કે પરમિટ લઈને જતા હોય પણ એ લઈ આવે છે. આધાર કાર્ડ બહારના સ્ટેટના હોય. ડોક્ટર વસંત પટેલ, આપના તરફથી કદાચ ઓડિયો અનમ્યુટ કરશો તો કદાચ ડિસ્ટર્બન્સ ના આવી શકે, બંને એક જ ઝોનમાં છો. ઓકે, થેન્ક યુ સર, પ્લીઝ કેરી ઓન હિમાંશુ. તો એ પરિસ્થિતિમાં બીજી સંભાવના મને એ લાગી રહી છે કે જે પ્રકારે અત્યારે જે પ્રોવિઝન્સ હતા જેમાં આધાર કાર્ડ કે પાસપોર્ટ હોય, આધાર કાર્ડ બીજા કોઈ સ્ટેટ હોય તો એમાં એ લોકોને લિકર મળતું. હવે આમાં ક્લેરિટી તમે કેવી રીતના લઈ આવશો? કારણ કે અહીંયા શું થયું છે ગિફ્ટ સિટીમાં, એવું જે મેં જે સર્ક્યુલર વાંચ્યું એમાં એવું છે કે વાઇન એન્ડ ડાઇન એટલે ત્યાં પીરસાશે ત્યાં વેચાશે, એટલે કોઈને પીવું હોય તો ત્યાં જવું પડશે, અને એના જે અધિકૃત અધિકારીઓ જે ગિફ્ટ સિટીમાં નોકરી કરતા હોય એમને તમારે સાથે રાખવા પડશે. અને પછી તમે જે પણ કાંઈ તમારે વાઇન કન્ઝ્યુમ કરવું હોય કે લિકર કન્ઝ્યુમ કરવું હોય, એટલે મને હજી લાગે છે લીગલી જે ફાઇન પ્રિન્ટ કે જે નેટિગ્રિટીઝ છે એ કેવી રીતના એડ્રેસ થશે એ બહુ મોટો પ્રશ્ન છે. અને બહુ સ્પષ્ટ છે ડોક્ટર પટેલે જે વાત કરી એ બહુ ક્લિયર છે કે હવે બીજા બધા સંગઠનો
અને બીજા બધા એમ કે મોરબી વાળા, એટલે મેં તમને કીધું ને રાઘવજી પટેલ પત્રકારો એક પ્રકારે જેને કહી શકાય ટાઉટની જેમ પ્રશ્નો પૂછી રહ્યા હતા ઔદ્યોગિક સંગઠનો વતી કે કેમ આને તમે છૂટ આપીને કેમ આને તમે છૂટ નથી આપી. એટલે ઔદ્યોગિક સંગઠનોએ કહ્યું છે પત્રકારોને આ તો પૂછજો મંત્રીશ્રીને. મને નથી લાગતું આનાથી શરમજનક પત્રકારત્વનું કોઈ ઉદાહરણ ગુજરાતી પત્રકારત્વમાં મેં જોયું હોય જ્યાં આજે પત્રકારો રાઘવજી પટેલને આ પૂછી રહ્યા હતા કે આને તમે છૂટ આપી તો બીજા ગીતા જયંતિને દિવસે તમે આ એક તો પેલા નિર્ણય લીધો છે. હવે આ એબ્સોલ્યુટલી સમજવું અઘરું છે શું છે ને શું નહીં, કારણ કે એક જમાનામાં જે આ મુદ્દે વિરોધ થઈ રહ્યો હતો આજે ઈ જ લોકો ઈ મુદ્દે આનો આખા તરફેમાં વાત કરી રહ્યા છે. હવે તમારી જે પંચલાઈન છે એ શું હશે? એક જે પંચલાઈન હતી બેઝિકલી કે ખાતોય નથી ને ખાવા દેતોય નથી, હવે શું ખાતોય નથી ને ખાવા દેતો નથી પણ 23 આઈ મીન શું આ પંચલાઈન મારી? હવે બહુ જેને કહી શકાય, હું તો લિકર કન્ઝ્યુમ કરતો નથી, જે લોકો લિકર કન્ઝ્યુમ કરે છે બહુ રાજી છે આ નિર્ણયથી, પણ પરિસ્થિતિ ઈ છે તમારે સમજવું પડશે પ્રવીણભાઈ કે લિકર કન્ઝ્યુમ કર્યા પછીની ડિસિપ્લિન જે ફોલો નથી થતી, એસ્પેશિયલી અત્યારની પરિસ્થિતિમાં આ જે તથ્ય પટેલ જેવા કિસ્સાઓ બને છે. હવે આ કેટલી હદે ગુજરાતના રોડ એન્ડ સેફટી, હું તમને કહું થોડા દિવસો પહેલા એક સ્ત્રી વકીલ જઈ રહ્યા હતા સોલા બ્રિજ પાસે અને ચડવાની જે જગ્યા હતી એની જગ્યાએ આવીને એને નીચેના રસ્તે જવું હતું, એ કારવાળા એને પછાડ્યા, એ ઓલમોસ્ટ 1 કલાક અનકોન્શિયસ હતા. ત્યાંથી પસાર થતા કોઈ બેન તરત ગયા ત્યાં અને હોસ્પિટલ લઈ ગયા. એટલે સીસીટીવી કેમેરામાં તમે જો રોડ ની કોઈ સિગ્નલ વાયોલેટ કરો છો તો 1500 ની પાવતી તમારા ઘરે આવી જાય, પણ આ સીસીટીવી કેમેરાની ફીડ 108 માં આપી અને ત્યાં તરત 108 પહોંચે એવી કોઈ વ્યવસ્થાઓ નથી. એટલે જવાબદારી નાગરિકો પ્રત્યે સરકારની કોઈ જાતની નહીં. તો તમે જયારે લિકરની છૂટ આપો છો ત્યારે શું તમે આ એક્સટેન્ડ કરશો કે ભાઈ આ 108 માં આ ફીડ ત્યાં જાય અને આવું કોઈ લઈને રોકી અને પકડી લેશો, એનું આલ્કોહોલ ટેસ્ટ થશે? મને એવું લાગે છે કે આ જે ડિસ્ટન્સની તમે વાત કરી મહાત્મા મંદિર કે અમદાવાદથી ગાંધીનગરની, કે હું એમ માનું છું એક્સિડન્ટના, રોડ રેશના, હિટ એન્ડ રનના કેસીસ આને કારણે વધશે ગુજરાત. અને જે ગુજરાત એક સલામતની જે વાત આવતી હતી, ચલો લો એન્ડ ઓર્ડર કેવી રીતના શું થશે, કઈ દિશામાં જશે, પણ આજે જે રીતના આપણે જોઈએ છીએ, આજે એક રેસલર છે એ પોતાના એમ કે મેડલ્સ પાછા આપી દે છે, એને જે એલિગેશન્સ માર્યા એલિગેશન્સ ઉપર તપાસ નથી થતી, તો તમે શું કરવા જઈ રહ્યા છો બેઝિકલી ગુજરાત? આ બહુ મોટો પ્રશ્ન. બહુ સારી વાત કરી તમે. લિકર માટે લો એન્ડ ઓર્ડર કેટલો ચેલેન્જિંગ બનશે કેસમાં હજી કોઈ જાતનો નિર્ણય નથી આવ્યો. આ લો એન્ડ ઓર્ડર માટે કેવડી મોટી ચેલેન્જ છે એ કોઈને કલ્પના પણ છે આ વસ્તુની કે આવા ચાકતા થઈ યંગસ્ટર્સ આવા કોઈ આવા ગિફ્ટ સિટીમાં કોઈના ફ્રેન્ડ હશે, કોલ સેન્ટર્સમાં કામ કરતા હશે, ત્યાં પી અને પછી રોડ રેશ કરશે કે આવી રીતના હિટ એન્ડ રનના કેસ કરશે. લો એન્ડ ઓર્ડર કેટલો અત્યારે સક્ષમ છે આ બધી વસ્તુને પહોંચી વળવા માટે? એટલે બહુ મોટો પ્રશ્ન આ છે. તમે સૌથી મોટી સમસ્યા એ છે તથ્ય પટેલનું જે ઉદાહરણ આપ્યું બાદમાં એને તમારા 1.25 કરોડ 1.5 કરોડ કાર્યકર્તાઓ જસ્ટિફાય કરશે, પણ લો એન્ડ ઓર્ડર ની દ્રષ્ટિએ શું તમારી પાસે ઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઈ મેન પાવર આજે અવેલેબલ છે કે એને એડ્રેસ કરી શકશે? ઓકે, બહુ સારી વાત કરી કે આના કારણે જે ઊભું થવાનું છે, જે પડકારો ઊભા થવા, તથ્ય પટેલના કેસમાં એક્સિડન્ટ થયું પછી ખબર પડી કે અમદાવાદથી ગાંધીનગર સુધી તમે ઓવરબ્રિજ તો બનાવી દીધા, પણ કેમેરા કેટલા ચાલુ હાલતમાં હતા સ્પીડને કાઉન્ટ કરવા માટે, એ પણ રિપોર્ટ્સ આવ્યા. ત્યારે ખબર પડી કે ભાઈ બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે. દેવનાથ બાપુ આપણી સાથે છે. દેવનાથ બાપુ, મહંત સમાજમાંથી, મહંત અગ્રણીઓમાંથી સરકારના આ નિર્ણયને લઈને શું રિએક્શન આવી રહ્યા છે? શું આ દંભ છે દારૂબંધીનો કે કોર્પોરેટ સેક્ટર કે કોઈને ખુશ કરવા માટે તમે એક જગ્યાએ તમે દારૂની હળવી છૂટ આપી દો અને 6-8 મહિને ક્યાંક લઠ્ઠાકાંડ થતા રહે? નથી લાગતું કે અસલામતી નહીં સર્જાય આવનાર સમયમાં, જે રીતે હિમાંશુભાઈએ કહ્યું હોય? જો તો એક સત્ય ઉપર જઈએ તો એક આપણને, હું આપને કહું છું ને આપ બધાને ખબર છે કે આજની તારીખમાં ગુજરાતના અંદર દારૂબંધી છે, અને દારૂબંધી છે છતાં પણ કોઈ ગામડું એવું મને બતાવો કે સાંજે કોઈ બી ગામમાં 10,000 દારૂ ન વેચાતું હોય. એવું કોઈ ગામ નહીં હોય કે સાંજે 10,000 નો દારૂ ન વેચાતો હોય. તમારો દૂધ 5,000 નો વેચાતો હશે, પણ દૂધ દારૂ તમારે 10,000 નું વેચાતું હશે. બંધી ન બંધીનો કોઈ ફરક નથી એમાં. હું આ એક ગામડા વિસ્તારમાં રહું છું, ગામડા અંદર જાઉં છું, સાંજને ટાઈમ જાઉં છું,
તો ગામોની અંદર એવી રીતે દારૂ વેચાતો જેવી રીતે દૂધ વેચાય છે. બંદર ન બંધનો કોઈ ફરક નથી પડતો. મને આજની તારીખમાં ગાડીઓ ભરી ભરીને દારૂ આવતી હોય છે, પોલીસ પકડતી હોય, ગાડીઓ ભરીને ભરીને પોલીસ પકડતી હોય છે અને પાછી પોલીસ એને આપતી હોય છે. તો મારી દ્રષ્ટિએ કે બીજા રાજ્ય, આપણે બાજુના રાજ્ય છે રાજસ્થાન, એમાં દારૂ ચાલુ છે, એને બાજુમાં પંજાબ છે, એમાં દારૂમાં છૂટ છે. ગુજરાતમાં બંધી છે ખાલી નામ પૂરતી છે. હકીકતમાં ધરતી ઉપર જમીન સ્તર ઉપર ટોટલ ચાલુ રહે છે. આ કદાચ એટલે દેવનાથ બાપુ, આ ખરેખર શું આ દારૂબંધીનો દંભ થઈ રહ્યો છે કે ના આખા દેશમાં ગુજરાત એવું રાજ્ય છે, આમ તો ગુજરાત પછી બિહારે પણ જે તે સમયે દારૂબંધી લાવી, પણ એ દંભ થઈ રહ્યો છે કે અમારે ત્યાં દારૂબંધી છે, પણ આવો તો ખબર પડે પરમિટની પણ જરૂર નથી, ગામે ગામ તમને મળી રહેશે, ગિફ્ટ સિટી જવાની જરૂર નથી. ભાઈ ગુજરાતમાં અથવા બિહારમાં તમે ગમે તે ખૂણા ઉપર આજની તારીખમાં ચાલ્યા જાઓ, તમને દારૂ સામે આપવામાં આવશે. કદાચ તમે 1 લીટર દૂધ માંગો તો તમને નહીં મળે, કદાચ 1 લીટર તમે ઘી માંગો તો તમને કદાચ નહીં મળે. દારૂ તમે ગમે તે ખૂણે પહોંચી શકે છે. દારૂ તો તમને ગમે તે ગામડાના અંદર, ગમે તે શહેરમાં, ગમે ત્યાં મળી શકે છે. તો બંધ હોવાનો ન હોવાનો કોઈ અર્થ નથી રહેતો, મને એવું લાગે છે. તો ચાલુ જ છે. કોઈ આજે તમે કદાચ મારી સાથે કેમેરા લઈને આવો, હું તમને એવા ગામ બતાવું કે સાંજે 15-20 હજારનો રોજ દારૂ વેચાતો હોય છે. અને મને એવું લાગે છે કે દારૂ છે એ સમાજ માટે નુકસાનકારક છે, અને સમાજને જો નુકસાન કોઈ કરતી ચીજ હોય છે ને, એ ચાલુ રહેવી સારી નથી. ઓકે વસંતભાઈ, જો હિમાંશુભાઈએ કહ્યું કે તમે હળવી છૂટ આપી દીધી, પણ પછી જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે આપણા પાસે પૂરતો મેનપાવર છે કે નહીં, એક મુદ્દો થયો. બીજો, જે બાપુએ વાત કરી કે આજે પણ આપણે દંભ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો શું હવે આવનાર સમયમાં આ દંભ જ સરકાર ફેસ વેલ્યુ ઉપર લેશે કે ના અમે નિર્ણય કર્યો છે એ બરાબર છે, મતલબ કે નિર્ણયને બિરદાવવામાં એના અલગ અલગ જસ્ટિફિકેશન અપાશે કે ના કેમ સાચો છે કે કેમ ખરો છે, આનાથી બીજું કંઈ નહીં થાય. તો આ શું દંભ આવનાર સમયમાં પણ ચાલુ રહેશે? પ્રવીણભાઈ, જે ગુજરાતમાં દારૂબંધી છે, ભલે કાગળ ઉપર હોય, પરંતુ કાયદાના કારણે જેટલી છૂટછાટ લોકો લઈ શકતા હોય એટલી નથી લઈ શકતા. એના કારણે જ્યારે અમે લોકો અન્ય રાજ્યોમાં ફરવા જતા હોઈએ છીએ ત્યારે ત્યાંના લોકો સાથે કન્વર્ઝેશન થતું હોય છે, ત્યારે એક વસ્તુ તો એ લોકો ચોક્કસ કહે છે કે આપકે ગુજરાત में दारूबंदी है, हमारी लड़कियां को हम गुजरात में पढ़ने के लिए भेज रहे हैं, तो वहां वो सुरक्षित है, वो रात में भी अकेली हमारी लड़की वहां गुजरात में घूम सकती है. આ એક સિક્યોરિટી અન્ય રાજ્યોના લોકોને પણ ગુજરાતમાં એમની બેન દીકરીઓ માટેની છે આજની તારીખમાં. એટલે ચોક્કસથી જ્યારે કાયદો જ નહીં હોય ત્યારે શું પરિસ્થિતિ હશે એ જ્યારે કાયદો નીકળી જાય ને પછી આપણે એનું એનાલિસિસ કરીશું તો ખબર પડશે, જે આપણે અન્ય રાજ્યોમાં જોઈ રહ્યા છીએ કે શું પરિસ્થિતિ છે. દારૂ બંધી નથી અન્ય રાજ્યોમાં, ત્યાં ક્રાઇમ રેટ શું છે શું નહીં બધું જ જગજાહેર છે. એ કમ્પેરેટિવલી કદાચ ગુજરાતમાં આપણો એ ક્રાઇમ રેટ ઓછો છે. બીજું પણ એવું નથી ને વસંતભાઈ, બહુ તમે સારો મુદ્દો કીધો, એવું નથી ને કે દારૂબંધીની હળવી છૂટ આપીને જે એમડી ડ્રગ્સ કે હેરોઇન કોંગ્રેસના એક નેતા મુજબ કહ્યું હતું કે આવો તમે સિંધુ ભવનમાં દેખાડું ક્યાં વેચાય છે, અથવા તો ગિફ્ટ સિટીની આસપાસ કે અમદાવાદ કે મોટાભાગના શહેરોમાં જ્યાંથી આટલા મોટામાં ડ્રગ્સ પકડાય છે, મતલબ કે એ દૂષણ હવે તો એવું નહીં લાગે ને કે આવનાર સમયમાં એની સાથે કમ્પેરિઝન કરશે કે નહીં દારૂ એટલો ઘાતક નથી જેટલું એમડી ડ્રગ્સ ઘાતક છે, અને આપણે તો વાર તહેવારે પકડીએ જ છીએ. હા, એ વાત નથી પૂછાતી કે સરકી જાય છે એ કેટલા ઘર સુધી પહોંચે છે. પ્રવીણભાઈ એક જ વસ્તુ કહું તમને કે તમે જાપાનમાં જાઓ, જાપાન સાથે તમારે ટ્રેડ કરવો છે કે ચાઇના સાથે કરવો છે તો તમારે ત્યાં દુભાષિયા રાખવા પડે, ચાઇનીઝ બોલવા વાળા કે જાપાનીઝ બોલવા વાળા. એ લોકો ઇંગ્લિશમાં વાત નથી કરતા. તો જ્યારે વિશ્વગુરુની વાત કરતા હોઈએ અને આપણે સનાતની ભારત દેશની વાત કરતા હોઈએ ત્યારે તમે શા માટે તમારા કાયદા કાનૂન અને એક મહાત્મા એવા ગાંધીજી જેને દારૂબંધીની હિમાયતી હતા, જે સમગ્ર વિશ્વ ફર્યા પછી આવીને એમને એવું લાગ્યું કે દારૂબંધીથી સુરક્ષા છે બેન દીકરીઓની, ત્યારે ચોક્કસથી મારી દ્રષ્ટિએ આવા લિબરલાઇઝેશન તરફ આગળ ના વધવું જોઈએ. કાયદો છે એને કડકતાથી અમલ કરવો જોઈએ. ઓકે, 40 સેકન્ડ છે હિમાંશુભાઈ અને દેવનાથ બાપુ બંને માટે. હિમાંશુભાઈ આપથી શરૂઆત કરશું, આપની ફાઇનલ કોમેન્ટ. શું મેં કીધું એમ જ કે નહીં એમડી કરતા તો બહુ ઓછો ખતરનાક છે અને વિકાસ માટે આ જરૂરી છે?
શું આજનું આ જ વિકાસ મોડેલ છે? પોઈન્ટ ઈ છે જે સાહેબે વાત કરી, સમજવી પડશે કે જેમ તમે બહાર જાઓ તમારે દુભાષિયા રાખવા પડે, ન્યાય લોકો ઝૂકતા નથી, તમે શું કરવા આ રીતના ઝૂકી જાવ છો? પહેલો પ્રશ્ન આ છે, બરાબર છે. બીજું કે તમે આની ડેફિનેશન શું કરી છે? ગિફ્ટ સિટીની અંદર માણસે દારૂનું સેવન કરીને પછી ગાડી લઈને બહાર નીકળો તો કરપ્શન કેટલું વધશે એનો અંદાજો છે? કારણ કે ઓલા જે સેન્સર્સ હોય જેનાથી માપે લોકો, એ માપીને એમાં જો આલ્કોહોલનું કન્ટેન્ટ નીકળ્યું તો કેવડું મોટું કરપ્શનનું ઘર બની જશે. એની કાલે ઇનામ જાહેર કર્યું છે અમદાવાદ પોલીસે, જો કે પીધેલો પકડાય તો. ડેફિનેશન છે કે ત્યાંના કોઈ કાર્યક્રમમાં એ લોકો દારૂ પીને નીકળ્યા તો એ કાર નહીં ચલાવી શકે, કે કાર ચલાવનાર વ્યક્તિ છે એને દારૂ નથી પીધો તો કે ઈ ગિફ્ટમાં જઈને દારૂ પીધો કે શું છે? આનું કોઈ લીગલ ડેફિનેશન, આનું કોઈ લીગલ કોઈ વાત નથી. અને મને બહુ હવે ક્લિયરલી લાગે છે 2014 ની ચૂંટણી પહેલા જેમ ચાય પે ચર્ચાનું સ્લોગન આવ્યું હતું ને, મને લાગે ગુજરાતમાં હવે આ સ્લોગન રમતું કરી દેશે, દારૂ પે ડીલ. આ કઈ દિશામાં જઈ રહ્યું છે? ઓકે, આના કોઈ નિટીગ્રિટીઝ, આના કાયદા બેઝિકલી કરપ્શનનું એક બીજું ઘર બનશે. લો એન્ડ ઓર્ડર માટે બહુ મોટી ચેલેન્જીસ આમાં ઉભી થવાની છે. કારણ કે હજી આનું ક્લિયર કટ જેને કહી શકો એક ફાઇન પ્રિન્ટ જે હોવી જોઈએ ને, એટલે તમે માની લો કે માણસ ત્યાં જઈને લેટ્સ સે કે થોડા ક્વોન્ટમમાં દારૂ કન્ઝ્યુમ કર્યો તો એ નશો ઉતરતા એને કેટલી કલાક લાગે? સો એને ગિફ્ટ સિટીમાં જ રહેવું પડશે ત્યાં સુધી કે એ બહાર નીકળી શકશે ગાડી લઈને? આ નિર્ણયને લઈને જે આમ જનતા છે એ હજુ પણ અસમંજસમાં છે કે ભાઈ બહાર નીકળો છો તમે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશો? લો એન્ડ ઓર્ડર માટે આપણી પાસે મેન પાવર છે કે નહીં? ફ્રેન્કલી તમને કહું, અને બહુ ફ્રેન્કલી તમને એક વસ્તુ કહીશ, નરેન્દ્રભાઈ મોદીએ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર 2003 પોરબંદરમાં એક ભાષણ આપ્યું હતું ગાંધી જયંતિ નિમિત્તે. નોનવેજ ઉપરની જેણે વાત કરી હતી, આજે આજ નરેન્દ્રભાઈની નેતાગીરી હેઠળ જો ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીરસાવાનો હોય તો આઈ થિંક તમારે 2003 નું 2 ઓક્ટોબરનું જે નોનવેજ મુદ્દે અપાયેલું ભાષણ હતું ને એ ડેફિનેટલી સાંભળવું. ચલો, તો દારૂબંધી સમયનો અભાવ છે. દેવનાથ બાપુ, તમારી પાસે હું નહીં આવી શકું કન્ક્લુઝન, પણ એક વાત નીકળી કે સંતે જે વાત કરી, હિમાંશુભાઈએ વાત કરી, ડોક્ટર વસંત પટેલે વાત કરી, નિર્ણય છે પણ નિર્ણય સામે આપણી સંસ્કૃતિ અથવા તો આપણી ઓળખ કે અથવા તો આપણા મૂલ્યો જેના કારણે દારૂબંધી છે, આમ તો દંભ જેવી છે, તો આ નિર્ણય પણ શું દંભ જેવો છે? આપણી પરંપરા તમામને નમસ્કાર કરવાની છે, એવું નહીં કે વિદેશમાંથી કોઈ પણ આવે તો આપણે નમસ્કાર તો કરીએ પણ એટલા ઝૂકી જઈએ કે આપણા મૂલ્યો આપણે ભૂલી જઈએ. કેમ કે આપણો ગોલ 2025 કે 2047માં વિશ્વગુરુ બનવાનો છે. તો વિશ્વગુરુ શું આ ટેક સાથે બનીશું? આ સવાલ સાથે તમામનો આભાર. જોડાયા ચર્ચામાં. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.